મીન્સ કે આ મહિના દરમિયાન સ્ટોકમાં કઈ રીતે પરફોર્મન્સ રહ્યું છે. તો HUL જે છે એમાં તમે નજર કરશો તો 52 વીક હાઈથી સ્ટોક અત્યારે 14% ઘટ્યો છે. એની સામે તમે નજર કરશો એ આ મહિનામાં 4%ના રિટર્ન સાથે અત્યારે કારોબાર કરી રહ્યો છે સ્ટોક. તો આજે પણ સતત તેજી દેખવા મળી રહી છે સ્ટોકમાં. પછી નેસ્લે છે, આ પણ તમે જોશો તો આજની તારીખમાં તમે આ ટોપ ગેનર્સમાં અત્યારે લિસ્ટમાં અત્યારે સામેલ છે આ સ્ટોક. અને 52 વીક હાઈથી સ્ટોક અત્યારે 8% ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે. અને આ મહિનામાં સ્ટોક જોવા જાવ તો 7%ની તેજી સાથે કારોબાર કર્યો હતો. તો ઓવરઓલ દેખવા જાવ તો એ બંને સ્ટોકમાં અત્યારે સારી એવી તેજી સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. ITC છે, ત્યાં પણ તમે જોશો 52 વીક હાઈથી સ્ટોક 8% ઘટ્યો છે. અને સામે તમે નજર કરશો આ મહિનામાં 2% રિટર્ન સાથે કારોબાર કર્યું છે સ્ટોકે. તો એમાં પણ સારી તેજી દેખવા મળી રહી છે. પછી મેરિકો જે છે ત્યાં પણ તમે જોશો તો 52 વીક હાઈથી 15% ઘટ્યો છે સ્ટોક. અને એની સામે તમે જોશો તો એમાં પણ તમને રિટર્ન તમે જોવા જશો તો 2% જ જોવા મળ્યું છે આ મહિના દરમિયાન. પછી છે ડાબરમાં તમે જોશો તો 52 વીક હાઈથી સ્ટોક અત્યારે 16% ઘટ્યો છે. અને એની સામે તમે નજર કરશો તો એમાં પણ 2%નું રિટર્ન જોવા મળ્યું છે. તો ઓવરઓલ જોવા જાવ તો ITC છે, મેરિકો છે અને ડાબર છે, ત્રણ સ્ટોક એવા છે જેમાં આ મહિના દરમિયાન ખાલી 2% રિટર્ન દેખવા મળ્યું છે. એ સિવાય તમે બીજા સ્ટોક નજર કરશો જેમ કે ડીમાર્ટ છે, એવન્યુ સુપરમાર્ટ છે, એમાં તમે જોશો તો એ 52 વીક હાઈથી અત્યારે જોશો તો 20% ઘટ્યો છે સ્ટોક. પણ એની સામે તમે જોશો તો 21%ના રિટર્ન સાથે આ મહિના દરમિયાન કારોબાર કર્યો છે સ્ટોકે. તો એ પણ એક સારી બાબત છે. એના જોવા જાવ તો એના સ્ટોર જે છે એ ઇમ્પ્રૂવ કરી રહ્યા છે, સ્ટોર પણ ઇમ્પ્રૂવ થઈ રહ્યા છે અને સાથે સાથે સ્ટોર વધારી રહ્યા છે. અને જે સ્ટોરની આવક જે છે એમાં પણ સારો એવો વધારો થઈ રહ્યો છે. એના કારણે એમાં એક સારી તેજી દેખવા મળી છે. સામે જોશો ટ્રેન્ડ છે, ત્યાં પણ તમે જોશો તો એ 52 વીકથી તમે જોશો તો 10% ઘટ્યો છે. પણ સામે તમે જોશો આ મહિનામાં રિટર્ન એમાં 18%નું દેખવા મળ્યું છે. તો એ પણ એક સારી બાબત છે. અને લાસ્ટ તમે જોશો વીમાર્ટમાં પણ તમે જોશો તો ત્યાં પણ પરિણામો પછી અત્યારે સ્ટોકમાં સારી તેજી સાથે કારોબાર દેખવા મળ્યો છે. પણ 52 વીક હાઈથી સ્ટોક ક્યાંક ને ક્યાંક 25% ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. અને આ મહિનામાં તમે જોશો તો સ્ટોકમાં 21%ના રિટર્ન સાથે કારોબાર દેખવા મળ્યો છે. મીન્સ કે આ મહિનામાં એના પરિણામો આવ્યા, પરિણામો પછી સારી તેજી સાથે કારોબાર દેખવા મળ્યો છે. એના કારણે સ્ટોકમાં સારી તેજી દેખવા મળી રહી છે. તો આ ડેટામાં આપણે સામે આવી રહ્યું છે કે અત્યારના આ મહિનામાં તમે નજર કરશો તો ડીમાર્ટ છે અને વીમાર્ટ છે, એ બંનેમાં 21%ના રિટર્ન સાથે કારોબાર દેખવા મળ્યું છે. એ સિવાય તમે નજર કરશો સેકન્ડ હાઈએસ્ટ તમે જોશો ટ્રેન્ડ, એમાં પણ આપણે સારી એવી તેજી દેખવા મળી હતી. અને 52 વીક હાઈથી તમે નજર કરશો તો વીમાર્ટ જે છે એમાં સૌથી વધારે ઘટાડો દેખવા મળે છે.